જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રેણુકાબેન ડાયરાના અધ્યક્ષતામાં ઘોઘંબા તાલુકામાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાનો ભૂલકા મેળાનો કાર્યક્રમ યોજાયો હતો। પંચમહાલ જિલ્લાના બાળકો કુપોષિત ન રહે એ અંગે ખાસ ધ્યાન આપવાનો કાર્યક્રમમાં અનુરોધ કરવામાં આવ્યો હતો। તેમજ ઉપસ્થિત સૌને બાળકોના પોષણ અંગેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી। તેમજ બાળકોના સર્વાંગી વિકાસમાં આંગણવાડીનો ખૂબ મહત્વનું યોગદાન છે અને કેવી રીતે સશક્ત અને સુપોષિત બાળકનું ઘડતર કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર દ્વારા TLMનું નિદર્શન કરવામાં આવ્યું હતું। તેમજ PSC ઇન્સ્ટ્રક્ટર અને બાળકો દ્વારા વિવિધ થીમ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। તેમજ TLMની સારી કામગીરી કરનાર 5 કાર્યકરોને સન્માનિત કરાયા હતા। તેમજ કાર્યક્રમમાં હાજર તમામ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, ICDS ચેરમેન શ્રી, પ્રોગ્રામ ઓફિસર તેમજ ICDSના કર્મચારીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર ઝુબેર પિંજિયા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ગોધરા।